ધોરણ 5 પાઠ 3 વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. તેમાં જોઈએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર સિસ્ટમનું સંચાલન કરતા વિવિધ પ્રોગ્રામની શ્રેણી એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને યુએસએની માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના બિલ ગેટ્સ અને પોલ એલને કરી હતી. માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સૌથી વધુ પ્રચલિત છે. તે માલિકી હક ધરાવતી પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો ઉપયોગ કરવા માટે તેને ખરીદવામાં આવે છે. તે GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત ઇન્ટરફેસ ધરાવે છે. તેમાં ઉપલબ્ધ મેનુ, કમાન્ડ અને ટૂલ બટન્સના કારણે તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તેમાં WIMP એટલે કે વિન્ડો આઇકન મેનુ પોઇન્ટરનો ઉપયોગ કરીને વિવિધ કામગીરી કરવામાં આવે છે. વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમનો કમ્પ્યુટર ઉપરાંત લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન પ્રકારના ડિવાઇસમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. અહીં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ તેમજ બિલ ગેટ્સ અને પોલ એલન જેમના ચિત્ર આપેલ છે. ત્યારબાદ જોઈએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઇતિહાસ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત વિન્ડોઝ 1.0થી થઈ હતી. 20 નવેમ્બર 1985માં વિન્ડોઝની સૌપ્રથમ આવૃત્તિ વિન્ડોઝ 1.0ને રજૂ કરવામાં આવી હતી. વિન્ડોઝ 1.0 એ સંપૂર્ણ ઓપરેટિંગ સિસ્ટમ ન હતી, પરંતુ MS-DOSમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી. વિન્ડોઝ 95માં GUI, મલ્ટીટાસ્કિંગ, નેટવર્કિંગ, મલ્ટીમીડિયા સહિતની સુવિધાઓ ઉમેરવામાં આવી હતી. વિન્ડોઝ 98માં વેબ સુવિધા, નેટવર્કિંગ અપગ્રેડ સુવિધાઓ ઉમેરવામાં આવી હતી. વિન્ડોઝ 2000માં વિન્ડોઝ મીડિયા પ્લેયર, DVD સપોર્ટ, ઇન્ટરનેટ કનેક્શન, શેરિંગ, પ્લગ એન્ડ પ્લે પ્રકારની સુવિધાઓ ઉમેરવામાં આવી હતી. વિન્ડોઝ XPમાં ફાઇલ પ્રોટેક્શન, સ્માર્ટ કાર્ડ સપોર્ટ, રિમોટ ડેસ્કટોપ, વાયરલેસ નેટવર્ક સપોર્ટ, હાઇબરનેટ સહિતની સુવિધાઓ ઉમેરવામાં આવી હતી. વિન્ડોઝ 7માં ડેસ્કટોપ થીમ, સ્માર્ટ શો ગેઝેટ્સ, પ્રોગ્રામ્સને પિન કરવાની સુવિધા, ફોન્ટ મેનેજમેન્ટ, મલ્ટી ટચ સપોર્ટ, સેન્સર, બાયોમેટ્રિક્સ, ગ્રાફિક્સને લગતા સેટિંગ્સની સુવિધાઓ ઉમેરવામાં આવી છે. વિન્ડોઝ 8માં અદ્યતન સ્ટાર્ટ સ્ક્રીન, ટેબ્લેટ રેડી ટચ ઇન્ટરફેસ, વધુ સુરક્ષિતતા, સ્કાય ડ્રાઇવ કનેક્ટિવિટી, રિકવરી PC પ્રકારની સુવિધાઓ ઉમેરવામાં આવી છે. વિન્ડોઝ 10માં મલ્ટિપલ ડેસ્કટોપ, સેન્ટ્રલ નોટિફિકેશન સેન્ટર, યુનિવર્સલ એપ, સ્માર્ટ સ્ટાર્ટ મેનુ પ્રકારની સુવિધાઓ ઉમેરવામાં આવી છે. ત્યાર પછી માઇક્રોસોફ્ટ કંપની દ્વારા સમયાંતરે વિન્ડોઝની નીચે મુજબની આવૃત્તિઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં વિન્ડોઝ 1.0, વિન્ડોઝ 3.0, વિન્ડોઝ 95, વિન્ડોઝ 98, વિન્ડોઝ 2000, વિન્ડોઝ XP, વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10. અહીં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની આવૃત્તિ પ્રમાણેના લોગો આપેલ છે. હવે જોઈએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરવી. કમ્પ્યુટર શરૂ કરતાં સૌપ્રથમ જોવા મળતો પ્રોગ્રામ અને કમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે સૌથી છેલ્લે જોવા મળતો પ્રોગ્રામ એ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. કમ્પ્યુટરમાં CPUના પાવર બટનને પ્રેસ કરતાં મોનિટર સ્ક્રીન પર અમુક પ્રક્રિયાઓ થાય છે, જેને બૂટિંગ પ્રોસેસ કહે છે. બૂટિંગ પ્રોસેસ અંતર્ગત કમ્પ્યુટરમાં દરેક સાધનોની ચકાસણીથી લઈને વ્યવસ્થાપનને લગતી વિવિધ પ્રકારની કામગીરી ચકાસવામાં આવે છે. બૂટિંગ પ્રોસેસના અંતે કમ્પ્યુટર શરૂ થાય છે. જો કમ્પ્યુટરમાં પાસવર્ડની સુવિધા ઉમેરવામાં આવી હશે તો પાસવર્ડ ઉમેરવાનું જણાવવામાં આવે છે. તેમાં યોગ્ય પાસવર્ડ ઉમેરી એન્ટર આપતા વિન્ડોઝ ઓપરેટિંગ શરૂ થઈ ડેસ્કટોપ જોવા મળે છે.
જો કમ્પ્યુટરમાં પાસવર્ડની સુવિધા ઉમેરવામાં નહીં આવી હોય તો આપમેળે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ થાય છે અને ડેસ્કટોપ જોવા મળે છે. હવે જોઈએ ડેસ્કટોપ. કમ્પ્યુટર શરૂ થયા બાદ જોવા મળતી સ્ક્રીનને ડેસ્કટોપ કહે છે. ડેસ્કટોપ પર જોવા મળતી ગ્રાફિકલ સ્ક્રીનને ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ કહે છે. ડેસ્કટોપ પર જોવા મળતા નાના નાના ગ્રાફિકલ ચિત્રોને આઇકન કહે છે. વિન્ડોઝના ડેસ્કટોપ પર કમ્પ્યુટર, રિસાયકલ બિન, નેટવર્ક, ડોક્યુમેન્ટ્સ પ્રકારના આઇકન જોવા મળે છે. ડેસ્કટોપ પરના આઇકન ઉપર માઉસ પોઇન્ટ લઈ જતાં તેને લગતી મદદરૂપ માહિતી જોવા મળે છે, જેને ટૂલ ટીપ કહે છે. ડેસ્કટોપમાં સૌથી નીચેના ભાગમાં જોવા મળતા આડા પટ્ટાને ટાસ્કબાર કહે છે. ટાસ્કબારમાં ડાબી બાજુ ખૂણામાં સ્ટાર્ટનું બટન જોવા મળે છે. ટાસ્કબારમાં જમણી બાજુના ભાગને નોટિફિકેશન એરિયા કહે છે. નોટિફિકેશન એરિયામાં તારીખ અને સમય તેમજ વોલ્યુમ પ્રકારના અન્ય બટન્સ જોવા મળે છે. ટાસ્કબારમાં સ્ટાર્ટ બટન અને નોટિફિકેશન એરિયાની વચ્ચેના ભાગમાં વિવિધ પ્રોગ્રામને લગતા ટૂલ્સ ધરાવતા પટ્ટાને ક્વિક લોન્ચ ટૂલબાર કહે છે. ક્વિક લોન્ચ ટૂલબાર પર વારંવાર ઉપયોગમાં લેવાતા પ્રોગ્રામ્સના શોર્ટકટ ટૂલ બટન્સ જોવા મળે છે, જેના દ્વારા ક્લિક કરીને જે તે પ્રોગ્રામને ઝડપથી શરૂ કરી શકાય છે. હવે જોઈએ સ્ટાર્ટ બટન. ડેસ્કટોપમાં નીચેની તરફ ટાસ્કબારના ડાબી બાજુના ખૂણામાં જોવા મળતા બટનને સ્ટાર્ટ બટન કહે છે. સ્ટાર્ટ બટન એ કોઈપણ પ્રોગ્રામ શરૂ કરવા માટેનું પ્રવેશદ્વાર છે. સ્ટાર્ટ બટન પર ક્લિક કરતાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટાર્ટ મેનુ જોવા મળે છે. સ્ટાર્ટ મેનુ ખોલવા માટે કીબોર્ડમાંથી Ctrl+ESC એસ્કેપ કીનો પણ ઉપયોગ કરી શકાય છે. સ્ટાર્ટ બટન પર ક્લિક કરતાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ તેમજ અન્ય વિકલ્પો જોવા મળે છે. સ્ટાર્ટ મેનુમાં મુખ્ય બે વિભાગ જોવા મળે છે. ડાબી બાજુની પેન, તેમાં વારંવાર ઉપયોગમાં લેવાતા પ્રોગ્રામના નામ જેમ કે ઓલ પ્રોગ્રામ્સ અને સર્ચ પ્રોગ્રામ એન્ડ ફાઇલ્સ વિકલ્પો જોવા મળે છે. તેમાં ઉપરના ભાગમાં વારંવાર ઉપયોગમાં લેવાતા પિન કરેલા પ્રોગ્રામ્સના નામ જોવા મળે છે. ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરીને જોવા મળતા સબ મેનુમાંથી તેમાં ઉપલબ્ધ પ્રોગ્રામને શરૂ કરી શકાય છે. સર્ચ પ્રોગ્રામ્સ એન્ડ ફાઇલ્સમાં મનપસંદ પ્રોગ્રામ કે ફાઇલનું નામ ટાઈપ કરીને તેને ઓપન કરી શકાય છે. હવે જોઈએ જમણી બાજુની પેન. તેમાં યુઝરનું નામ અથવા આઇકન, અંગત ફોલ્ડર, કંટ્રોલ પેનલ, શટડાઉન પ્રકારના વિકલ્પો જોવા મળે છે. તેમાં કમ્પ્યુટર સેટિંગ્સને લગતા કંટ્રોલ પેનલ, ડિવાઇસ એન્ડ પ્રિન્ટર, ડિફોલ્ટ પ્રોગ્રામ્સ, હેલ્પ એન્ડ સપોર્ટ અને રન પ્રકારના વિકલ્પો જોવા મળે છે. તેમાં નીચેના ભાગમાં કમ્પ્યુટરને બંધ કરવા માટેનો શટડાઉનનો વિકલ્પ જોવા મળે છે. હવે જોઈએ કમ્પ્યુટર. ડેસ્કટોપ પર જોવા મળતું કમ્પ્યુટરનું આઇકન એ આપણા કમ્પ્યુટરનો નિર્દેશ કરે છે. કમ્પ્યુટર આઇકન પર ડબલ ક્લિક કરતાં આકૃતિમાં દર્શાવ્યા મુજબની વિન્ડો જોવા મળે છે. કમ્પ્યુટર વિન્ડોની જમણી બાજુ બે વિભાગમાં જોવા મળે છે. હાર્ડ ડિસ્ક ડ્રાઇવ્સ અને બીજું ડિવાઇસ વિથ રિમૂવેબલ સ્ટોરેજ. હાર્ડ ડિસ્ક ડ્રાઇવ્સ, તેમાં કમ્પ્યુટરમાં ઉપલબ્ધ હાર્ડ ડિસ્ક ડ્રાઇવ વિશેની માહિતી જોવા મળે છે. તેમાં હાર્ડ ડિસ્કના વિવિધ ડ્રાઇવ કે પાર્ટીશનને દર્શાવવામાં આવે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ હાર્ડ ડિસ્કમાં સી ડ્રાઇવ, ડી ડ્રાઇવ, ઈ ડ્રાઇવ, એફ ડ્રાઇવ, જી ડ્રાઇવ પ્રકારના પાર્ટીશન જોવા મળે છે. કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કના ડ્રાઇવની સંખ્યા જુદી જુદી હોઈ શકે છે. હવે બીજું જોઈએ. તેમાં કમ્પ્યુટર ઉપલબ્ધ રિમૂવેબલ સ્ટોરેજ ડિવાઇસ વિશેની માહિતી જોવા મળે છે. તેમાં કમ્પ્યુટર સાથે જોડવામાં આવેલ સીડી ડ્રાઇવ, પેન ડ્રાઇવ પ્રકારના ડિવાઇસ દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કંટ્રોલ પેનલ. કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. કંટ્રોલ પેનલમાં ડેસ્કટોપ, ડિસ્પ્લે, ફોન્ટ, ફોલ્ડર, કીબોર્ડ, માઉસ, પ્રોગ્રામ, સાઉન્ડ, ભાષા, સિસ્ટમ વગેરેને નિયંત્રણ કરવામાં
રાખવા માટેના વિકલ્પો જોવા મળે છે. તેના વડે નવો પ્રોગ્રામ ઉમેરી શકાય છે, પ્રોગ્રામને દૂર કરી શકાય છે, ભાષા બદલી શકાય છે, માઉસ અને કીબોર્ડના સેટિંગ્સને બદલી શકાય છે, અવાજને લગતા સેટિંગ્સ કરી શકાય, નવા ફોન્ટ ઉમેરી કે દૂર કરી શકાય, નવું સાધન ઉમેરી કે દૂર કરી શકાય. તેમાં ઉપલબ્ધ વિકલ્પો પૈકી મનપસંદ વિકલ્પ પર ડબલ ક્લિક કરતાં નિયંત્રણને લગતા વિકલ્પો દર્શાવતી વિન્ડો જોવા મળે છે, જે અહીં જે દેખાય છે. હવે જોઈએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ બંધ કરવી. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને યોગ્ય પદ્ધતિથી બંધ કરવી જરૂરી છે, અન્યથા કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન થવાની શક્યતા રહે છે. કમ્પ્યુટરને યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને બંધ ન કરવામાં આવે તો લાંબા ગાળે ફાઇલ કે ફોલ્ડર ડિલીટ થઈ શકે છે, કમ્પ્યુટરમાં રહેલા પ્રોગ્રામ કામ કરતાં બંધ થઈ શકે તેમજ અમુક હિસ્સાઓમાં ઓપરેટિંગ સિસ્ટમ પણ ક્રેશ થઈ શકે છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી ખુલતા સ્ટાર્ટ મેનુમાંથી શટડાઉન બટન પર ક્લિક કરવામાં આવે છે. તેમાં શટડાઉનની બાજુમાં રહેલા એરો પર ક્લિક કરતાં સ્વિચ યુઝર, લોગ ઓફ, લોક, રિસ્ટાર્ટ, સ્લીપ, હાઇબરનેટ પ્રકારના વિકલ્પો જોવા મળે છે. કમ્પ્યુટર બંધ કરવા માટે શટડાઉનનો વિકલ્પ ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં રહેલા યુઝર કે ઉપયોગકર્તાના એકાઉન્ટમાં દાખલ થવા માટે સ્વિચ યુઝર વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જે યુઝર કે ઉપયોગકર્તા હેઠળ કામગીરી કરવામાં આવે છે તેમાંથી બહાર નીકળવા માટે લોગ ઓફ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરને કામચલાઉ રીતે લોક કરવા માટે લોક વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરને બંધ કરી ફરીથી શરૂ કરવા માટે રિસ્ટાર્ટ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરને કામચલાઉ રીતે બંધ કરીને જરૂર પડે ત્યારે ઝડપથી શરૂ કરવા માટે સ્લીપ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિકલ્પનો ઉપયોગ ખાસ કરીને લેપટોપ પ્રકારના કમ્પ્યુટરમાં બેટરી સેવર તરીકે કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં હાલમાં કરી રહેલી કામગીરીને કામચલાઉ રીતે કમ્પ્યુટરને બંધ કરી જરૂર પડે ત્યારે તુરંત જ ફરીથી શરૂ કરી શકાય તે માટે હાઇબરનેટના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આકૃતિ આપેલ છે, જોઈ શકો છો.